અમદાવાદના પ્રભારી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોર્પોરેશન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ કે તેમાં વિપક્ષના કોર્પોરેટર કે વિપક્ષના નેતાને ન બોલાવાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। વિપક્ષના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે શું ભાજપ એવું માને છે કે જે લોકો તેમને વોટ નથી આપતા તેઓ તેમના નાગરિક નથી। આ અંગે કમિશનરને પણ રજૂઆત કરાશે। જો કે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પ્રશ્ન ઊભા કરવા માટે નહીં પણ પ્રશ્ન ઉકેલવા માટે આ બેઠક હતી। ये मीटिंग एक पॉलिटिकल एजेंडा और पॉलिटिकल स्टंट है। ये मीटिंग उनके कार्यालय में वो बिना अधिकारियों के भी कर सकते थे, लेकिन कांग्रेस पार्टी को बॉयकॉट करके मीटिंग करने से ये साफ बताता है कि विकास कार्यों पर किस प्रकार से भेदभाव किया जाता है और जो व्यक्ति उनकी पार्टी को वोट नहीं देता उन्हें वो अहमदाबाद शहर की जनता नहीं मानते। इस मीटिंग से साफ ये दर्शाता है। અહીંયા આગળ પ્રશ્ન કરતા પણ પ્રશ્નના ઉકેલમાં પ્રશ્ન ઊભા કરવા માટેની આ મીટિંગ નહોતી। આ મીટિંગ કેવળ ને કેવળ જે પ્રશ્નો છે એ પ્રશ્નને ઉકેલ કરવા માટેની મીટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની નહોતી।